નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે તમારી માટે એક એવી દવા લઈને આવ્યા કે મરચીમાં તમારે થ્રિપ્સ, કથેરી, પછી મોલો, મસી તેમજ ધોળી ભણભણ તો બધી દવાનો સફાયો કરશે અને તમારી મરચીમાં જો કુણેપ ન આવતી હોય અને મરચી વધ ન પકડતી હોય, તમારી મરચીનો ગ્રોથ ન થતો હોય, મરચીમાં ઉત્પાદન ન આવતું હોય તો એ બધી માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરી નાખજો. અને જો આપણે પહેલાં તો તમે મરચી જોઈ જુઓ, એકદમ મસ્ત. આપણે 45 દિવસની મરચી થઈ છે અને ફ્લાવરિંગ આવવાનું ચાલુ થઈ ગયું અને કોક મરચાં પણ આવી ગયા છે. જુઓ પહેલાં બધી મરચી આપણે દવાનો પંપ આવે એવડી મરચી થઈ ગઈ છે. પંપ આપણે મેક્યો છે જુઓ, અને બધી એક સરખી મરચી છે. તો ખેડૂત ભાઈઓ, આજે હું તમને મરચીમાં આપણે કઈ દવા છાંટવી એની આપણે માહિતી. તો ખેડૂત ભાઈ, પહેલાં તો આપણે કેરિકલ મેક્સ એ આપણે, કારણ કે અમે છોડમાં કેલ્શિયમની જરૂર હોય એટલે કેલ્શિયમની પૂર્તિ કરે છે અને છોડમાં જે ફળ આવે એ ફળનો બગાડ ન થવા દે. આપણે જે ફૂગાઈ જતા હોય એને ફૂગાતા અટકાવે છે અને છોડની વધમાં સારું એવું પરિણામ આપે છે. છોડની હાઇટ તેમજ ફૂટમાં પણ કામ આપે છે. તો આ એક પ્રકારનું ખાતર છે જેનું માપ છે પપ્પે 40 થી 50 ml. તો વાપરજો, ખૂબ સારું એવું છે. તેમજ આપણી પાસે બીજું છે વૃષભ ગોલ્ડ 1, તે પણ સારું એવું રિઝલ્ટ છે. એમાં એઝાડિરેક્ટિન 0.1 આવે છે, જે થ્રિપ્સ, મોલો મચ્છી અને ધોળી માખી સામે ખૂબ સારું એવું રિઝલ્ટ આપે છે. એનું પંપે માપ છે 20 ml, 20 થી 25 ml નાખી શકો. તો આ બે દવાનું કોમ્બિનેશન બહુ સારું છે. આપણે 10 વર્ષનો અનુભવ છે. તમે પણ વાપરતા હોય કે ના વાપરતા હોય પણ એક વખત અખતરો કરજો, ખૂબ સારું એવું રિઝલ્ટ છે. અને આપણે 5 ml જે દવા ચોંટાડવાની આવે એ પણ નાખવી છે. તો આપણી મરચી જુઓ, ખૂબ સારી એવી છે. તમારે પણ જો કોઈ પણ શાકભાજી વાવ્યું હોય તો એમાં ઉપયોગ કરી શકો. રીંગણી, મરચી, ટમેટીમાં સારું રિઝલ્ટ છે આ દવાનું, તો વાપરજો. જય જવાન, જય કિસાન. અને આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે ખેતીની લગતી માહિતી આપીએ એવી. તો ખેડૂત ભાઈઓ, આપણે ખેડૂત હોય તો આપણને ખબર હોવી જોઈએ કે કઈ દવા છાંટવી અને કયું ખાતર નાખવું. તો જય જવાન, જય કિસાન અને અમારી ચેનલ જોતા રહો.